આઈપીએસ અધિકારીની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કામરેજના પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે છેતરપિંડી કરી। કામરેજની હોટેલમાં ભાગીદારી આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવી। ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટેલમાં ભાગીદારીનું કહી અને છેતરપિંડી કરાઈ। પ્રદીપ પટેલે પોતાની ઓળખ આઈપીએસ સંદીપ પટેલ તરીકે આપી હતી। પત્નીના નામે 99 વર્ષના ભાડા પેટે હોટેલ લીધી હોવાનું કહ્યું હતું। ફરિયાદી પાસેથી 23 લાખ રૂપિયા આંગડિયા મારફતે લીધા હતા। 23 માંથી 12 લાખ પરત પણ આપી દીધા હતા। ફરિયાદીએ કામરેજમાં આવીને તપાસ કરતા આખોય ભાંડો ફૂટ્યો। કામરેજ પોલીસે પ્રદીપ પટેલ સામે ગુનો નોંધ્યો છે। તો આઈપીએસ અધિકારીની ખોટી ઓળખ આપી અને છેતરપિંડી કરવામાં આવી છે। ઘટના બની છે કામરેજમાં। કામરેજના પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે આ રીતે છેતરપિંડી કરી છે। કામરેજની હોટલમાં ભાગીદારી આપવાનું કહી અને છેતરવામાં આવ્યા। ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટલની અંદર ભાગીદારીનું કહેવામાં આવ્યું હતું।